ભુજના રામનગરી વિસ્તારમાં મહિલા કોંગ્રેસની જનતા રેડ, દેશી દારૂના 3 અડ્ડા પરથી જથ્થો ઝડપી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજના રામનગરી વિસ્તારમાં દારૂબંધીના અમલીકરણના લીરેલીરા ઉડતી એક ઘટના સામે આવી છે। સ્થાનિક વિસ્તારમાં લાંબા સમયથી ધમધમતા દેશી દારૂ વેચાણના કેન્દ્રો સામે મહિલા કોંગ્રેસના કાર્યકરોએ આક્રમક વલણ અપનાવી જનતા રેડ પાડી હતી। મહિલા કાર્યકરોએ આયોજનબદ્ધ રીતે અલગ અલગ 3 સ્થળોએ દરોડા પાડીને ત્યાંથી દેશી દારૂનો તૈયાર જથ્થો તેમજ દારૂ બનાવવાનો કાચો માલ આથો ઝડપી પાડ્યો હતો। આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી। મહિલા કોંગ્રેસના આક્ષેપ મુજબ રામનગરી જેવા ગીચ વસવાટ ધરાવતા વિસ્તારોમાં ખુલ્લેઆમ નશાનો કારોબાર ચાલી રહ્યો હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી। જનતા રેડ દરમિયાન કાર્યકરોએ સ્થળ પર જ દારૂની પોટલીઓ અને આથાના વાસણો શોધી કાઢ્યા હતા, જે પોલીસ તંત્રની નિષ્ક્રિયતા અથવા મિલીભગત હોવાના ગંભીર સંકેતો આપે છે। કોંગ્રેસની આ કાર્યવાહીના સમાચાર મળતા જ ભુજ બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મહિલા કોંગ્રેસ દ્વારા ઝડપાયેલો દારૂનો જથ્થો કબજે લીધો હતો અને કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા હતા। જો કે સ્થાનિક રહીશો અને વિરોધ પક્ષે સવાલ ઉઠાવ્યો છે કે જે અડ્ડાઓ સામાન્ય જનતા કે રાજકીય કાર્યકરોને દેખાય છે તે પોલીસની નજરથી કેવી રીતે બચી શકે। 31મી ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ જ્યારે આખું રાજ્ય પોલીસ છાવણીમાં ફેરવાયેલું હોવાનો દાવા થાય છે, ત્યારે ભુજની મધ્યમાં ચાલતા આ અડ્ડાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે। આ જોઈ લ્યો, આ દેશી દારૂના અમે રામનગરી ભુજની છે, એની અંદર આ દેશી દારૂ જથ્થાબંધ અમે રેડ પાડીને પકડી છે। મહિલા કોંગ્રેસે જે વચન આપ્યું હતું એ પૂરું કર્યું છે ને આગળ બી મહિલા કોંગ્રેસ આવી જ રીતે રેડ પાડીને કરશે। આ જોવો જોવા આ જોઈ લ્યો, આ દારૂનો ધંધો, આ શું પોલીસને ખબર નહીં હોય? પોલીસના નાક નીચે છે, દિયા તલે અંધેરા છે, પોલીસને ખબર નહીં હોય? આ તો એક ટેલર છે, પોલીસની સહમતિથી જ બધું થાય છે, એમને એમ કાંઈ નથી થતું। આજે પોલીસ એટલું લઈ લો માલ સામાન લઈ લો, બાર થઈ ગા કરો, બાર ઢોળી નાખો। આ બેનનું છે, એક બેન નથી ને હમણાં એનું જ ઘર છે, કાઢ્યું છે। આ ઘર કોનું છે? તો અહીંયા લક્ષ્મણભાઈ નું ઘર છે, આ લક્ષ્મણભાઈ છે। જોઈએ છે કે પોલીસ કેટલી કાર્યવાહી કરે છે ને હવે એની પાછળ શું અહીંયા દારૂ વેચાય છે, આ પોલીસના ઉપર નિર્ભર કરે છે કે પોલીસ પૂરતા દારૂ વેચવા દેશે પોતાના લાભ અને સ્વાર્થ માટે, આમ જનતા માટે મહિલા કોંગ્રેસ મહિલાએ રેડ નાખે, બીજા દી પાછી છૂટ આપે એટલે શું છે? પોલીસને નહીં ખબર પડતી? પોલીસને બધી ખબર છે। આ 2025 નો એન્ડિંગ નું ખાલી ટેલર છે। ક્યારે પાડશો? અમને સાહેબે ના પાડી હતી, મામલતદાર સાહેબે ના પાડી હતી કે બેન તમે રેડ નાખતા નહીં, અમે કાર્યવાહી કરશું, પણ અમને તો ક્યાંય કાર્યવાહી દેખાણી નહીં। આ અત્યારે અમે લોકો કરી છે। આ પોલીસ ના જોઈ લો, આ નાકના નીચે જોવો, પોલીસની નાક નીચે છે બોટલો ખાલી, દારૂ પણ આ ઘરમાં છે, ઇંગ્લિશ દારૂ પણ ગોચીએ છીએ અમે હમણાં